મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્તમાન પદાધિકારીઓ 2025 જોઈશું, જેમાં આજ સુધીનું લેટેસ્ટ અપડેટ બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ MCQ ફોટા સાથે જોઈશું. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. સેબીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો સેબીના વર્તમાન અધ્યક્ષ છે તે તુહિન કાંતા પાંડે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. અહીં ફોટો પણ આપેલો છે જેથી તમને સરળતાથી યાદ રહેતું જાય. આ છે તુહિન કાંતા પાંડે. વાત કરીએ સેબી વિશે, તો સેબીનું પૂરું નામ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ સેબીનું પૂરું નામ થાય છે, પૂછાયેલું છે. સેબીનો લોગો પણ અહીં આપેલો છે. એક વખત આ રીતનો લોગો આપેલો હતો અને પૂછાયેલું હતું કે આ લોગો નીચેનામાંથી કઈ સંસ્થાનો છે. તો સેબીનો લોગો આ રીતે હોય છે, યાદ રાખજો. સેબીની સ્થાપના 12 એપ્રિલ 1988ના રોજ થઈ હતી. તે એક નિયમનકારી એજન્સી છે. તેનું મુખ્ય મથક મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે અને તુહિન કાંતા પાંડેએ માધવીપુરી બુચનું સ્થાન લીધું છે. તો આની પહેલાં સેબીના અધ્યક્ષ કોણ હતા? માધવીપુરી બુચ હતા. પૂછવામાં આવે સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ? તો માધવીપુરી બુચ. હાલ કોણ છે? તુહિન કાંતા પાંડે. વર્તમાનમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? તો 51માં મુખ્ય ન્યાયાધીશ છે સંજીવ ખન્ના. તમે અહીં જોઈ શકો, આ છે સંજીવ ખન્ના. આ સંજીવ ખન્ના છે. અને 52માં નવા CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ભૂષણ રામકૃષ્ણ ગવઈ એટલે કે BR ગવઈ અહીં છે. 14 મે 2024ના રોજ તેઓ પદ સંભાળશે. તો 51માં અત્યારે કાર્યરત છે સંજીવ ખન્ના અને 52માં એની નિમણૂક પણ થઈ ચૂકી છે. તો 14 મે 2025થી તેઓ પદ સંભાળશે. નામ યાદ રાખજો, ભૂષણ રામકૃષ્ણ ગવઈ. અહીં ફોટો પણ આપેલો છે. સુપ્રીમ કોર્ટ વિશે વાત કરીએ તો તેનું મુખ્યાલય નવી દિલ્હીમાં આવેલું છે. સ્થાપના 28 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. મુદ્રાલેખ શું છે? યતો ધર્મસ તતો જયઃ. આ છે આપણી સુપ્રીમ કોર્ટ જે દિલ્હીમાં આવેલી છે. વર્તમાન સમયમાં ભારતીય રિઝર્વ બેંકના 26મા ગવર્નર કોણ બન્યા છે? તો 26મા ગવર્નર બન્યા છે સંજય મલ્હોત્રા. આ છે સંજય મલ્હોત્રા. ઓપ્શન એ સાચો જવાબ છે. આરબીઆઈનું પૂરું નામ થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તેની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કલકત્તામાં થઈ હતી. વર્તમાનમાં મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મુંબઈમાં આવેલું છે. તમે અહીં તેનો લોગો પણ જોઈ શકો છો અને લખેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. વર્તમાન સમયમાં ભારતના વાયુસેના અધ્યક્ષ કોણ છે? વાયુસેનાના અધ્યક્ષ અમરપ્રીત સિંહ છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. વાયુસેનાની સ્થાપના 8 ઓક્ટોબર 1932ના રોજ રોયલ ભારતીય વાયુસેના તરીકે થઈ હતી. રોયલ ભારતીય વાયુસેના 8 ઓક્ટોબર 1932. સ્વતંત્રતા બાદ પુનઃ તેની સ્થાપના છે તે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય વાયુસેના તરીકે કરવામાં આવેલી છે. રોયલ છે તે હટાવી દેવામાં આવ્યું છે. મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. સૂત્ર શું છે? તો નભઃ સ્પૃશમ દીપ્તમ. તમે અહીં લોગોમાં પણ જોઈ શકો, નભઃ સ્પૃશમ દીપ્તમ લખેલું છે. વર્તમાનમાં ભારતના નૌસેના અધ્યક્ષ કોણ છે? તો નૌસેનાના અધ્યક્ષ છે દિનેશ કુમાર ત્રિપાઠી. આ છે દિનેશ કુમાર ત્રિપાઠી. નૌસેના વિશે વાત કરીએ તો તેની સ્થાપના 5 સપ્ટેમ્બર 1612માં રોયલ ઇન્ડિયન નેવી તરીકે ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી. સ્વતંત્રતા બાદ તેની સ્થાપના છે તે 26 જાન્યુઆરી 1950થી ઇન્ડિયન નેવી તરીકે થયેલી છે. તેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે અને સૂત્ર છે સન્નો વરુણઃ. તમે અહીં લોગોમાં પણ જોઈ શકો, સન્નો વરુણઃ તેનું સૂત્ર છે. વર્તમાન સમયમાં ભારતના થલસેના અધ્યક્ષ કોણ છે? એટલે કે આર્મીના અધ્યક્ષ કોણ છે? ઉપેન્દ્ર દ્વિવેદી છે. આ છે ઉપેન્દ્ર દ્વિવેદી. ઇન્ડિયન આર્મી વિશે વાત કરીએ, અહીં તેનો લોગો પણ આપેલો છે. મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થિત છે. આર્મી ચીફ છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. કમાન્ડર ઇન ચીફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ તરુણ કુમાર છે.
વર્તમાન સમયમાં ઇસરોના અધ્યક્ષ કોણ છે? ઇસરોના વર્તમાન અધ્યક્ષ છે વી નારાયણન. ઓપ્શન બી સાચો જવાબ છે વી નારાયણન. ઇસરો વિશે વાત કરીએ. આ છે ઇસરોનો લોગો. ઇસરો હિન્દીમાં અને ઇંગ્લિશમાં આ રીતે બંને રીતે લખેલું હોય છે. ઇસરોનું પૂરું નામ થશે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના રોજ થઈ હતી. મુખ્યાલય બેંગલુરુ, કર્ણાટકમાં આવેલું છે. વર્તમાન ચેરમેન વી નારાયણન છે. વર્તમાનમાં ભારતના મહિલા આયોગના અધ્યક્ષ કોણ છે? ભારતના મહિલા આયોગના અધ્યક્ષ નામ છે વિજયા કિશોર રહાટકર. ઓપ્શન બી સાચો જવાબ છે. રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCW એક વૈધાનિક સંસ્થા છે. તેની સ્થાપના 31 જાન્યુઆરી 1992ના રોજ કરવામાં આવી હતી. મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થિત છે. અહીં તમે તેનો લોગો પણ જોઈ શકો છો, રાષ્ટ્રીય મહિલા આયોગ. વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે? રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ વી સુબ્રમણ્યમ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એનો લોગો તમે અહીં જોઈ શકો છો. સ્થાપના 12 ઓક્ટોબર 1993ના રોજ થઈ હતી. મુખ્યાલય માનવ અધિકાર ભવન નવી દિલ્હીમાં આવેલ છે. એજન્સીના અધ્યક્ષ જસ્ટિસ વી રામસુબ્રમણ્યમ છે. મહાસચિવ ભરતલાલ છે અને તેનું સૂત્ર છે સર્વભવંતુ સુખિનઃ. વર્તમાન સમયમાં ભારતના નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? નીતિ આયોગના અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે. ઓપ્શન બી સાચો જવાબ છે. જે વડાપ્રધાન હોય તે નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. નીતિ આયોગ, નીતિનું પૂરું નામ શું થશે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. પૂરું નામ ખાસ યાદ રાખી લેજો. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં થઈ હતી. તેનું જૂનું નામ આયોજન પંચ છે. આયોજન પંચને મોદી સરકાર આવ્યા બાદ હટાવી અને તેનું નવું નામ છે તે નીતિ આયોગ રાખવામાં આવેલું છે. હેડક્વાર્ટર એટલે મુખ્ય મથક છે તે નવી દિલ્હીમાં છે. અધ્યક્ષ નરેન્દ્ર મોદી છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી છે. CEO છે BVR સુબ્રમણ્યમ. અને મંત્રાલય કયું આવે છે? તો આયોજન મંત્રાલયના અંડરમાં નીતિ આયોગ આવે છે. વર્તમાનમાં ભારતના BSFના મહાનિર્દેશક કોણ છે? BSFના મહાનિર્દેશક દલજીતસિંહ છે. BSFનું પૂરું નામ થશે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. તમે અહીં એનો લોગો પણ જોઈ શકો. મુખ્યાલય નવી દિલ્હીમાં છે. સૂત્ર જીવન પર્યંત કર્તવ્ય અહીં આપેલું છે. તેની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ થઈ હતી. અધ્યક્ષ છે દલજીતસિંહ ચૌધરી, જે IPS અધિકારી છે. આ BSFનો ઝંડો પણ અહીં આપેલો છે. વર્તમાન સમયમાં ભારતના CRPFના મહાનિર્દેશક કોણ છે? CRPFના મહાનિર્દેશક છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. આ છે જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ. CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તેનું પૂરું નામ થાય છે. અહીં તમે લોગો જોઈ શકો. મુખ્યાલય નવી દિલ્હીમાં સ્થિત છે. આની સ્થાપના 27 જુલાઈ 1939ના રોજ કરવામાં આવી હતી. સ્થાપક ભારતની સંસદ છે. સંસદ દ્વારા તેની સ્થાપના થઈ છે. અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહ છે, જે IPS અધિકારી છે. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ તમને પસંદ આવી રહ્યું હોય, સારો લાગી રહ્યો હોય, ઉપયોગી લાગી રહ્યો હોય વિડીયો, તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આગળ જોઈએ તે પહેલાં તમને જણાવી દઉં કે આપણી ચેનલ છે અરવિંદ GK. તે ચેનલના નામ ઉપર ક્લિક કરી અને વિડીયોમાં જશો તો તમને બધા જ નવા વિડીયો છે, લેટેસ્ટ વિડીયો ત્યાં જોવા મળશે. ત્યાં જઈને તમે બધા જ વિડીયો 1 by 1 જોઈ શકો છો. આગળ જોઈએ. વર્તમાન સમયમાં ભારતના CISFના મહાનિર્દેશક કોણ છે? CISFના મહાનિર્દેશક બન્યા છે રાજવિન્દર સિંહ. ઓપ્શન ડી સાચો જવાબ છે. CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ તેનું પૂરું નામ થાય છે. તેની સ્થાપના 10 માર્ચ 1969ના રોજ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અધિનિયમ 1967 મારફતે કરવામાં આવી હતી. મુખ્ય મથક છે તે નવી દિલ્હીમાં આવેલું છે. આ તેનો લોગો આપેલો છે CISFનો. તેનું સૂત્ર પણ નીચે આપેલું છે સંરક્ષણ એવં સુરક્ષા. વર્તમાનમાં ભારતની 18મી લોકસભાના અધ્યક્ષ કોણ છે?
તો 18મી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા છે. પ્રથમ ચૂંટણી ક્યારે થઈ હતી? તો 25 ઓક્ટોબર 1951થી 21 ફેબ્રુઆરી 1952 સુધી આ ચૂંટણી ચાલી હતી. એટલે કે 51-52 તેને કહેવામાં આવે છે. 51માં ચૂંટણી થઈ. રિઝલ્ટ ક્યારે આવ્યું હતું? 52માં આવ્યું હતું. લોકસભામાં ગૃહના નેતા કોણ છે હાલમાં? તો નરેન્દ્ર મોદી છે. આ તમે અહીં નવી લોકસભા, રાજ્યસભા અને જે આપણું સંસદ ભવન છે તેનો ફોટો જોઈ શકો છો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી છે. લોકસભાની મુદ્દત કેટલી હોય છે? 5 વર્ષની હોય છે. દર 5 વર્ષે નવી લોકસભા બને છે. સ્થાન ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં આવેલું છે. વર્તમાન સમયમાં ભારતના એટર્ની જનરલ એટલે કે મહાન્યાયવાદી કોણ છે? આ છે ભારતના એટર્ની જનરલ. નામ છે આર વેંકટ રમણી. ઓપ્શન ડી સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ભારતના લોકસભાના વિપક્ષના નેતા કોણ છે? ફોટો જોઈને તમે ઓળખી ગયા હશે. રાહુલ ગાંધી છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાનમાં ભારતના એસબીઆઈ બેંકના અધ્યક્ષ કોણ છે? એસબીઆઈ બેંકના અધ્યક્ષ ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે. એસબીઆઈનું પૂરું થશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. સ્થાપના 1 જુલાઈ 1955ના રોજ થઈ હતી. મુખ્યાલય છે તે મુંબઈમાં આવેલું છે. વર્તમાન સમયમાં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે ઉમર અબ્દુલ્લા. ઓપ્શન સી સાચો જવાબ છે. વર્તમાન સમયમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે? મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે દેવેન્દ્ર ફડણવીસ. આની પહેલાં એકનાથ શિંદે હતા. તેની પહેલાં દેવેન્દ્ર ફડણવીસ છે તે મુખ્યમંત્રી હતા. ટોટલ 3 વખત છે તેઓએ શપથ લીધેલા છે. વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન છે. પહેલાં તે બોમ્બે રાજ્ય હતું 1950થી 1960 સુધી. 1 મે 1960ના રોજ છે તે મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેની સ્થાપના બોમ્બે રાજ્યમાંથી થઈ હતી. જિલ્લાઓની વાત કરીએ તો 36 જિલ્લાઓ છે મહારાષ્ટ્રમાં. અને આપણા ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે, એક નવો જિલ્લો બન્યો છે તે સહિત કેટલા જિલ્લા છે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વર્તમાનમાં ભારતના બીસીસીઆઈના સચિવ તરીકે કોણ નિયુક્ત થયા છે? તો આમની નિમણૂક કરવામાં આવી છે. બીસીસીઆઈના નવા સચિવ બન્યા છે દેવજીત સૈકિયા. ઓપ્શન સી સાચો જવાબ છે. બીસીસીઆઈ વિશે વાત કરીએ, પૂરું નામ પણ પૂછાય છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ખાસ યાદ રાખી લેજો, ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ આ છે તે પૂછાયેલું હતું. તેની સ્થાપના 1 ડિસેમ્બર 1928ના રોજ થઈ હતી. મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. વર્તમાન અધ્યક્ષ રોજર બિન્ની છે. વર્તમાન સીઈઓ હેમાંગ અમીન છે. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા છે. સચિવ દેવજીત સૈકિયા હમણાં જ બન્યા છે. પુરુષોની ટીમના કોચ ગૌતમ ગંભીર છે, જ્યારે મહિલા ટીમના કોચ અમોલ મજુમદાર છે. તો આ બધી જ ડિટેલ યાદ રાખતા જજો. વર્તમાન સમયમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? મુખ્ય ચૂંટણી કમિશનર ચીફ ઇલેક્શન ઓફિસર કોણ છે? જ્ઞાનેશ કુમાર છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ભારતના સીએજી કોણ છે? તો સીએજી છે તે કે સંજય મૂર્તિ છે. આ છે કે સંજય મૂર્તિ. ઓપ્શન એ સાચો જવાબ છે. સીએજીનું પૂરું નામ શું થશે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. કયા અનુચ્છેદ મુજબ તેની નિમણૂક થાય છે? તો અનુચ્છેદ 148માં તેના પદ વિશે જોગવાઈ આપેલી છે. મુખ્યાલય નવી દિલ્હીમાં છે. નિમણૂક કોણ કરે? સીએજીની રાષ્ટ્રપતિ કરે છે. કેટલા સમયગાળા માટે? તો 6 વર્ષ અથવા 65 વર્ષ સુધીની ઉંમર જે પહેલાં થાય તે. સીએજીનો પગાર કેટલો હોય? તો 2.5 લાખ રૂપિયા છે પર મંથ તેનો પગાર હોય છે. વર્તમાનમાં ભારતના ચીફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ કોણ છે? વર્તમાન સીડીએસ જવાબ આવશે અનિલ ચૌહાણ. ઓપ્શન બી સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ભારતના ગૃહ સચિવ કોણ છે? ભારતના ગૃહ સચિવ બન્યા છે ગોવિંદ મોહન. ઓપ્શન બી સાચો જવાબ છે. વર્તમાનમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે?
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઘણા લાંબા સમયથી છે? અજીત ડોભાલ. ઓપ્શન સી સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ભારતના સીબીઆઈના પ્રમુખ એટલે કે અધ્યક્ષ કોણ છે? સીબીઆઈના અધ્યક્ષ પ્રવીણ સૂદ છે. આ છે પ્રવીણ સૂદ. ઓપ્શન ડી સાચો જવાબ છે. સીબીઆઈનું પૂરું નામ શું થાય? તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન થાય છે. વર્તમાન સમયમાં ભારતના રાષ્ટ્રીય સંશોધન એજન્સી એટલે કે એનઆઈએના અધ્યક્ષ કોણ છે? નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએનું પૂરું નામ થાય છે. તો તેના વર્તમાન અધ્યક્ષ સદાનંદ બસંત છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાનમાં ભારતના નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? નીતિ આયોગના ઉપાધ્યક્ષ જવાબ આવશે સુમન બેરી. ઓપ્શન બી સાચો જવાબ છે. વર્તમાન સમયમાં યુપીએસસીના અધ્યક્ષ કોણ છે? યુપીએસસીના અધ્યક્ષ છે પ્રીતિ સૂદન. ઓપ્શન એ સાચો જવાબ છે. યુપીએસસીનું પૂરું નામ થશે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રીતિ સૂદન યાદ રાખજો. વર્તમાન સમયમાં ભારતના લોકપાલ કોણ છે? ભારતના લોકપાલ અજય માનેક રાવ છે. ઓપ્શન બી સાચો જવાબ છે. પિનાકી ચંદ્ર ઘોષ એ ભારતના પ્રથમ લોકપાલ હતા, તો એ પણ ખાસ યાદ રાખજો કેમ કે એ પૂછાઈ શકે. વર્તમાનમાં ભારતના રેલવે બોર્ડના અધ્યક્ષ તેમજ સીઈઓ કોણ છે? રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ સતીશ કુમાર છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વર્તમાન સમયમાં આઈસીસીના અધ્યક્ષ કોણ છે? આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ બનનાર જય શાહ છે. ઓપ્શન એ સાચો જવાબ છે. આઈસીસીનું પૂરું નામ શું થશે? તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ આઈસીસીનું પૂરું નામ થાય છે. વર્તમાનમાં ભારતના ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ છે? મુખ્ય કોચ બન્યા છે ગૌતમ ગંભીર. ઓપ્શન બી સાચો જવાબ છે. આ છે ગૌતમ ગંભીર. વર્તમાન સમયમાં ભારતના પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ કોણ છે? પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ દેવેન્દ્ર ઝાઝરિયા છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. વર્તમાન સમયમાં ફિક્કીના અધ્યક્ષ કોણ છે? ફિક્કીનો લોગો તમે અહીં જોઈ શકો અને અધ્યક્ષ છે હર્ષવર્ધન અગ્રવાલ. નામ યાદ રાખજો. ફિક્કીનું પૂરું નામ જોઈ લઈએ તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ એન્ડ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ ફિક્કીનું પૂરું નામ થાય છે. વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? આપણા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. ઓપ્શન બી સાચો જવાબ છે. દ્રૌપદી મુર્મુ એક ભારતીય રાજકારણી છે જે 2022થી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તે આદિવાસી સમુદાયના પ્રથમ વ્યક્તિ છે અને પ્રતિભા પાટીલ પછી આ પદ સંભાળનાર બીજા મહિલા પણ છે. તો ખૂબ જ અગત્યની માહિતી છે, યાદ રાખજો. વર્તમાન સમયમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ છે. ઓપ્શન બી સાચો જવાબ છે. જગદીપ ધનખડ એક ભારતીય રાજકારણી અને વકીલ છે જે 2022થી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે અગાઉ 2019થી 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપી હતી. વર્તમાન સમયમાં ભારતના પ્રધાનમંત્રી કોણ છે? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. ઓપ્શન ડી. નરેન્દ્ર દામોદરદાસ મોદી પૂરું નામ છે. 2014થી ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે. મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હવે વારાણસીથી તેઓ સંસદ સભ્ય છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રશ્ન નંબર 1, સેબીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ફાયદો અહીં એ છે કે તમને ફોટો પણ આપેલો છે, સામે 4 ઓપ્શન પણ આપેલા છે, તેમાંથી તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. બીજો પ્રશ્ન, વર્તમાનમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? લગભગ બધાને આવડવો જોઈએ. અને ત્રીજો પ્રશ્ન, વર્તમાન સમયમાં આઈસીસીના અધ્યક્ષ કોણ છે? આપણા ભારતીય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. 3 પ્રશ્નોના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો જેથી મને પણ ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકો સિરિયસ છે.
આ વિડીયોની ફ્રીમાં PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં ડેઇલી તમને PDF અને જે અલગ અલગ માહિતી હોય તે મળતી રહે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.